શેનો પ્રોગ્રામ છે? ભજીયાનો. આજે છે ને જિજ્ઞેશની ચોઈસ હતી. જિજ્ઞેશે કીધું હતું ભાઈ ને આપણે ભજીયા ખાવાના છે, એટલે બપોરે જ આપણે વાત. જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે ફરીથી એક નવા મસ્ત મજાના વ્લોગમાં આપનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા ખુશ હશો એન્ડ ખુશ રહેવા પણ દેજો. એન્ડ આ બાજુ જો બ્રિજેશભાઈને આજે છે ને મેં વહેલા ખવડાવી લીધો છે સવારનો નાસ્તો, બિકોઝ અમારા રાજકુંવરની જે એન્ટ્રી નથી થઈ એની એન્ટ્રી થાય ને એટલે બ્રિજેશને થોડો પ્રોબ્લેમ થાય છે, એટલે કહે કે તું મને આજે પહેલાં ખવડાવી લે. એટલે એને ખવડાવી લીધું છે. અને વરસાદની પણ જો આગમન થઈ ગયું છે, કાલનો થોડો થોડો આવજા કરે છે. તો બ્રિજેશે મને એમ કીધું કે આ વરસાદ છે ને તો અત્યારે મઘા નક્ષત્ર ને, હા બ્રિજેશ કે મઘા નક્ષત્ર બેસી ગયું છે, તો વરસાદનું પાણી હોય ને આપણે પીવાનું અને સ્ટોર કરવાનું. મીન્સ કે એ પાણી પીએ ને તો આપણા હેલ્થ માટે બહુ જ સારું કહેવાય છે. આપણા અંદર બેક્ટેરિયા જે હોય બોડીની અંદર એ બધાનું છે ને એ મારી નાખે, મીન્સ બેક્ટેરિયાને કિલ કરે. અને એના માટે આ પાણી બહુ સારું. કે ઘણા લોકો તો હવે જે નવા બાંધકામ કરે છે ને એ લોકો તો વરસાદના પાણીનો ખાસ ટાંકો પણ બનાવે છે, આખું વર્ષ સ્ટોર કરે. અને મારા માસી એક છે ને ગામડે, એ પણ એમ જ કરે. આખો ચોમાસામાં વરસાદનું પાણી હોય ને એ આખા એના ટાંકો છે ને ઓસરીમાં ત્યાં સ્ટોર કરે ને પછી આખું વર્ષ એ જ પાણી પીવે. એટલે આ પાણી આપણા માટે બહુ ફાયદાકારક છે. તો મને બ્રિજેશ કહે કે તું એ પાણી ભરી લે, બટ એટલો બધો પણ વરસાદ નથી આવતો કે હું એ પાણી ભરી શકું. જ્યારે એટલો વધારે આવશે ત્યારે આપણે કંઈક થોડું ઘણું પાણી ભરી લેશું એટલે આ પીવા થાય. બાકી તમને ખ્યાલ ન હોય ને તો તમે પણ આ પાણી ચોક્કસ ભરજો. જો આપણે વરસાદ હોય ને ત્યારે એક શાંતિ થઈ જાય કે સોલરને ધોવું ન પડે, બાકી રેગ્યુલર એને વોશ કરવું પડે. અને પપ્પા અને જિજ્ઞેશ કામે વોશ કરવા માટે આવતા જ હોઈએ છીએ. અને આ બાજુ જો વરસાદનો નજારો જો અત્યારે તો બંધ થઈ ગયો છે, પણ વાદળ જો એકદમ કાળા કાળા છે. જો આ અમારે છે ઉપરનું ટેરેસ, અને અહીંયા અમે સોલાર હમણાં જ નખાવ્યું ઉનાળામાં. એટલે હમણાં છે ને વાતાવરણ સાપુતારા જેવું થઈ ગયું છે, આવજા કરે. અને પહેલી છોકરી જો અમારા સામે જ પ્લોટ છે, બિચારી જઈને વાસણ સાફ કરે છે, કપડાં એના બહાર સુકાય છે. નહીંતર આપણે તો હું તો કપડાનું ટેન્શન કે ભાઈ વરસાદ આવશે તો કલર છે આમ તેમ, બટ એ લોકોનું જીવન જવો છે ને ખુલ્લામાં જ રહે છે, કપડાં સુકાય છે ને પોતે કંઈક કામ કરે છે. જો આપણે બપોર અને ટિફિન માટે બનાવ્યું છે મગનું શાક, અને ભાત બનાવવાના બાકી છે. અને આ રોટલી જિજ્ઞેશને હમણાં વઘારી દેવાની છે. અને એની ટિફિનની રોટલી પણ થઈ ગઈ છે. અને આ બાજુનું તમે રમણીક દ્રશ્ય જોઈ શકો છો કે મારો દીકરો છે ને બધા વાસણ કાઢીને ઊંધા વાળે છે. ખબર નહીં કેમ ના તે બધા વાસણ કાઢ્યા, પ્રદર્શન કર્યું છે ને વાસણનું. આ ટ્રોલી ખાલી કરી નાખી, હવે ઉપર નીચે જોવે છે કે બીજે ક્યાંય વાસણ પડ્યા હોય, જો એ ટ્રોલી તેને ખાલી કરી નાખી છે. 4 વાગી ગયા છે ને આપણે જો કે આજે સૂતા જ નથી, મારે વ્લોગ એડિટ કરવો હતો એટલે. અને આ બાજુ જો હાર્વિન છે ને પેરું ખાય છે, તો પેરુંમાં કેવું કરે છે ખબર, ઉપરનું ખાઈ જાય પછી મમ્મી કે બીજું સુધારી દે. મેં કીધું તું આખું ફિનિશ કર, એને છે ને એને એમ છે કે છાલ રાખવાની છે, તે રીતે એ ખાય છે. અને એવું બધું ચાલ્યા કરે છે. આ બધું ખાઈ જવાનું દીકરા, બીજું નહીં ખાઈ જવાનું, ફિનિશ કરો આખું, મામાને ખવડાઈ જા. અને જો આપણે આ બીજો સોફાનો કવર છે ને બ્રિજેશ સૂતો તો એ પણ વોશ કરી દીધું છે ને હવે એને પાથરવાનું છે. હવે તો રાતે મેળ આવશે. જો વાગી ગયા છે 4:45. આ બાજુ હાર્વીને ને બ્રિજેશે નાસ્તો કરી લીધો છે, આપણે જે કાલે લાવ્યા હતા ઘઉંના પેલી સ્ટિક્સ એ. અને અમારે જવાનું છે મારા એક નણંદને ત્યાં, આજે સાંજે છે ને એમને ત્યાં મહાદેવની ધૂન છે, તો ધૂનમાં જવાનું છે. તો એના પહેલાં છે ને અમે મારા સસરાના ઘરે જવાના છીએ, ત્યાં ડિનર કરીને પછી ત્યાંથી ધૂનમાં જશું. તો એની પહેલાં છે ને મારે બ્રિજેશ અને મારા પપ્પા માટે રસોઈ કરવાની છે, તો તેની તૈયારી મારે અત્યારથી જ કરી દેવી પડશે.
બિકોઝ પછી અમે જશું એટલે થોડીક વાર લાગશે, અહીંયાથી થોડુંક દૂર જવાનું છે. એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને બહુ બધા અલગ અલગ ફેસ સાથે નવા નવા ચહેરાઓ જોવા મળશે. બધા સાથે આપણું ઇન્ટ્રોડક્શન હું તમને કરાવીશ, એટલે તમે ખાસ બ્લોગમાં બન્યા રહેજો. અને બ્રિજેશ અને પપ્પા માટે છે ને આપણે શું બનાવવાનું છે બ્રિજેશ આજે? હાંડવો. યસ, બ્રિજેશ અને પપ્પા માટે બનાવવાનું છે હાંડવો. તો મેં બપોર 12 વાગે પલાળી દીધું હતું. હવે આઈ થિંક આથો આવી જ ગયો હશે, ગરમી જેવું હતું ને, સવારે જ ખાલી વરસાદ હતો. એટલે આપણે ફટાફટ હાંડવામાં બધું એડ કરી દઈએ અને પછી હાંડવો બનાવીને પછી મળીએ. પછી જઈએ અમે સસરાના ઘરે દીદી પાસે. સારું, દીદી પાસે જવું છે મળવા? હે, દીદીને મળવા જવું છે? જો હાંડવાનું બેટર રેડી થઈ ગયું છે ને આપણે એક હાંડવો તૈયાર પણ કરી દીધો છે, આઈ મીન મૂકી દીધો છે. હવે છે ને તલ પહેલાં નથી નાખતી, તલ છે ને ઉપરથી નાખું. પહેલાં નાખીએ ને તો અડધા તલ છે ને ઉડી જાય, બધા બહાર ફૂટે ને એટલે બહુ ઉડે બહાર તલ. એટલે તલ અને લીમડો છે ને હું પછી ઉપરથી નાખીશ આ રીતે. પછી પલટાવશું ને એટલે તલ બધા ચોંટી જશે. બસ આ રીતનો આપણો હાંડવો રેડી છે. આમાં મેં ખાલી દૂધી જ નાખી છે, દૂધી, ધાણા, આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ અને હળદર અને જીરું ને મીઠું. મીઠું છે ને હાંડવાનું બેટર આપણે પલાળીએ ને ત્યારે જ નાખી દેવાનું, મીઠું અને હળદર. અને અમે કોઈ પણ વસ્તુ આથાવાળી સાંજે કરીએ ને તો હું સવારથી ન પલાળું, બપોર 12-1 વાગે પલાળું ને તોય સાંજ સુધીમાં આથો મસ્ત આવી જાય. આ તો મેં આજે વહેલું કર્યું 5 વાગે, નહીંતર આપણે 7 વાગે કરીએ ને તો આથો સરસ આવી જાય. પણ તો પણ અત્યારે આથો આવી જ ગયો છે. અને અમારે થોડુંક ઓછા આથાવાળું જ અમે ખાઈએ છીએ, એકદમ ખાટું અમે નથી ખાતા. એટલે તો પણ આ મસ્ત એવો થઈ જશે. થોડી વાર રહેવા દેશું, પછી એને આપણે ઉલટો પલટાવી દઈશું. અને આ બાજુ છે ને બ્રિજેશ આરવીને જો રમકડા કર્યા છે, ટીવી જોવે છે અને એવું બધું ચાલ્યા કરે છે ભાઈનું. જો આરવીને છે ને નવા કપડાં પહેરાવું છું ને તો ભાઈને પહેરવા નથી ને ટી શર્ટ તો પેલી રૂમમાં મૂકી એવો જો આમ રખડે જો. અને આ બાજુ જો આપણો આ છેલ્લો હાંડવો થાય છે, હવે થઈ જવા જ આવ્યો છે. આ બાજુ આપણે હાંડવા બનાવી દીધા છે. હવે બ્રિજેશ ને પપ્પા બે ખાઈ લેશે. આપણે ગેસ કરી દઈએ ઓફ અને હાંડવાને પણ આપણે લઈ લઈએ. જુઓ આ રીતનું કંઈક છે. જો આ નીચેનું જે હોય ને ક્રંચી ક્રંચી એ બહુ મજા આવે ખાવાની. જો આ મારા સસરાનો ફ્લેટ બને છે ને એમાં આ વિંગમાં છે ને જિગ્નેશ, હા આમાં 10મા માળે છે. આ બાજુની વિંગનું કામ થઈ ગયું છે અને ગેટનું કામ એ થઈ ગયું છે. હવે અહીંયા જો 10મા માળે આમાં છે ફ્લેટ, એટલે હજુ કામકાજ ચાલુ છે. હજુ તો દિવાળી આવી જશે એવું લાગે છે. જોકે ફ્લેટમાં તો કામ શરૂ થઈ ગયું છે, બટ હજુ બહારનું બધું બાકી છે, લિફ્ટ ને એવું. અને અહીંયા તો ઓલમોસ્ટ ડન જ લાગે છે. એટલે આ રીતનું અપડેટ છે અત્યારે. દીદી છે ને બહુ હરખાઈ ગઈ. આમ જો અરવિંદ ને જોઈને આમ જો એ છે ને એને એના પપ્પા છે ને ગેટ પાસે આવીને ઉભા હતા. અરવિંદ આવવાનો હતો ને એટલે એટલો એને હરખ હતો નહીં ભાઈનો. બધું પપ્પાને મળી લેવી. સીતારામ. ક્યારે હમણાં આવ્યો છે? સીતારામ. શેનો પ્રોગ્રામ છે? ભજીયાનો. આજે છે ને જિગ્નેશની ચોઈસ હતી. જિગ્નેશે કીધું હતું ભાઈ ને આપણે ભજીયા ખાવાના છે, એટલે બપોરે તો આપણે વાત થઈ ગઈ હતી ભજીયા બનાવવાના છે. આપણો ફ્લેટ બતાવ્યો હતો રસ્તામાં. મેં કીધું આમાં 10મા માળે છે એમ. ક્યાં ક્યાં આવ્યા આપણે? ક્યાં આવ્યા? બાજુ ભાભીને મળી લેવી. સીતારામ. સીતારામ. જો 7:45 થઈ ગયા છે. આ બાજુ જે કરે છે, મજાક મસ્તી ચાલે છે ને જે કરે છે બે એકબીજાને ટપાટપી. અને અહીંયા મરચાના ભજીયા એકવાર ઘાણો રેડી થઈ ગયો છે. હવે ભાઈ બહેન માટે બટેકા પૂરી કરવાની છે. ખાવી છે ને? હે, ભૂખ લાગી છે? કોને ભૂખ લાગી છે? તને? માવું તાર ખાવું છે? તને શું ભાવે? ભજીયા ભાવે કે બટેકા પૂરી ભાવે? હે માવું તને શું ભાવે? ભજીયા ભાવે ને? ને જિગ્નેશ ને ભાઈ બે બહાર ગયા છે કામ માટે. આવે પછી અમે બેસતું જમવા માટે. અત્યારે ભાઈ બેનને ખવડાવી લઈએ, કારણ કે ભજીયા તો ગરમ ગરમ જ ખાવાના હોય, એટલે વહેલા બનાવીને પણ કઈ મેળ આવે એમ નથી. એટલે આવું બધું ચાલ્યા કરે છે નહીં માહુ? જો બે ભાઈ ખાવા બેસી ગયા છે. કેવક છે ભજીયા?
કે આમ જોઈએ ને આમ ધ્યાને આમ ખાવામાં એટલા મજબૂત છે ને, એટલી ભૂખ લાગી છે ને, આમ બિપિનભાઈને આમ નીચે જોઈને આમ કરવું પડે, એટલી ભૂખ લાગી છે. અને આ બાજુ તો મારા સસરા એમ કહે છે ભજીયા બોલજો, ભજીયા કેવા ભાવ્યા તમને? ભજીયા મસ્ત લાગ્યા, પટીના, મરસાના, મેથીના, બટેટા પૂરી અને ચટણી મસ્તીની લાગી. બધા ખાજો અને મજા આવે તો આપ સબસ્ક્રાઇબ કરજો મોબાઈલ ને. જોયું, મારા કરતા તો છે ને અમારા સસરા છે ને વધારે એક્ટિવ છે બ્લોગ. એટલે હું એમ કહું છું કે તમે શીખી જાઓ બ્લોગ ઉતારતા, તમે ઘરના બ્લોગ ઉતારજો અને બહાર જાઓ ને તેને દરરોજ બ્લોગ ઉતારજો ને માહુ. દાદાને કેવું છે ને, આ ભાઈ ને ખાઈ લીધું છે ને, હવે બે છે ને લોલીપોપ ઉપર આવ્યા છે, લોલીપોપ ખાય છે. ફટાફટ ફિનિશ કરો. હાલો હજી અમારે બેને ખાવાનું બાકી છે, મારે ભાભીને બે ભાઈ ખાઈ લે પછી અમારો વારો છે. અને વાગી ગયા છે 9. આજે એકચ્યુઅલી મોડું થઈ ગયું છે, કામ હતું એટલે, નહીતર તો ફ્રી થઈ ગયા હોત. ને અમારે જો બહાર જવાનું છે અહીંયાથી ધૂનમાં, ત્યાં જશો અને ત્યાં ફરીથી આપણે મળશો અને બીજા લોકોને પણ મળાવશું. શું કહો છો? ધૂનનું 8:30 તો કીધું તો કે માહુ દીદી મસ્ત મસ્ત ફ્રોક પહેર્યું છે. અરવિંદભાઈ પણ રેડી થઈ ગયા છે. હારું સામે જો તો ક્યાં જવાનું છે આપણે? આમ મોઢું છે ને, મોઢું આમ. આ બાજુ ભાઈ જિગ્નેશ ખોલ કોણ તા મમ્મીને તે પૂરી દીધા હે? આ બાજુ અમે રેડી થઈ ગયા છે. આજે થઈ ગયું છે 10 તો અહીંયા જ વાગી ગયા છીએ. જો કે અહીંયાથી નજીક થાય એટલે ત્યાં જઈને આપણે જોઈએ કે કેવો માહોલ છે. એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો. અને આપણે પપ્પાને પણ કહી દીધું છે, પપ્પા તમારા ફ્રેન્ડ કોઈ મળે ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દેજો. આ જિગ્નેશને મેં કીધું છે હે, જો પપ્પા કહે છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એમ. એટલે તમે મારું નહીં તો મારા સસરાનું પણ સાંભળી લેજો એમના થ્રુ, કે તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. આ બોઘાણી પરિવારની વહુ અને દીકરીઓ છે ને નાસ્તો કરવા બેસી ગયા છે ધૂનપુરી. જો 12 વાગ્યા છે, 12 નહીં પણ 12:15 જેવું થયું છે. પણ સુરતનો તમે નજારો જોવો કે લાગે નહીં કે 12:15 વાગ્યા હશે એમ. એટલું પબ્લિક છે રોડ ઉપર, તમે જુઓ. અને અમે ભજનમાંથી છૂટા થઈ ગયા છીએ અને નીકળ્યા છીએ ઘર તરફ જવા માટે. જો આ એરિયામાં બધે જ ખાણીપીણીના સ્ટોલ ખુલ્લા છે. અમારા કતારગામમાં હમણાં બંધ કરાવે છે 11 વાગે ને, ત્યાં તો પોલીસનું ગાડીનું સાયરન મળે વાગવા. બાકી અહીંયા તો 12:15 થઈ ગયા ને તો એટલું પબ્લિક દેખાય છે. અને બધા છે પણ એટલા, ટ્રાફિક પણ એટલી છે બધી. જો વાગ્યો છે 1:15 અને આ બાજુ આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. ધૂનમાં બહુ મજા આવી અને તમે આખો વિડીયો આઈ થિંક જોયો જ હશે. આ તો વિડીયોનો એન્ડ કરું છું. સો આજના વિડીયોને આપણે અહીંયા જ કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ અવર બ્લોગ્સ એન્ડ આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર એન્ડ યસ સબસ્ક્રાઈબ કરના ભૂલના નહીં હે. બાય.